હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માવા વગરનો એકદમ સોફ્ટ અને દાણેદાર મોહનથાળ. મોહનથાળ બનાવવો એકદમ આસાન છે. જો આ રીતથી બનાવશો તો પરફેક્ટ મોહનથાળ બનશે, બગડશે પણ નહીં. તેના માટે 2 કપ ચણાની દાળ, 1/4 કપ ઘી, 1/4 કપ ખાંડ લેવાની. હવે પેનમાં 2 વાટકી ચણાની દાળ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4-5 મિનિટ શેકીશું. જેમ જેમ દાળ શેકાશે તેમ તેમ તેની સુગંધ પણ સરસ આવે છે અને દાળનો કલર ચેન્જ ન થાય તેનું ધ્યાન રાખીશું. હવે દાળ ઠંડી થાય એટલે તેને મિક્સર જારમાં એડ કરી તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આ દાળને થોડી કણીવાળી રહે તેવી રીતે પીસવાની છે, સાવ પાવડર નહીં કરીએ. પહેલાં ફર્સ્ટ મડ પર, પછી સેકન્ડ, પછી થર્ડ, એ રીતે દાળને પીસવાની છે. હવે લોટને આ રીતે સાળી લઈએ. જો કોઈ મોટી કણી રહી ગઈ હોય તો તે ગરણીમાં રહી જશે, તો આપણે તેને ફરી બ્લેન્ડ કરીશું. ગરણીની જગ્યાએ તમે સારણી પણ લઈ શકો. તો ભાખરીના લોટ સાળો તે લેવાની. જો આ કણી છે દાળની, તેમાં થોડો સાળેલો લોટ એડ કરી ફરી બ્લેન્ડ કરીશું એટલે સરસ બ્લેન્ડ થઈ જશે. હવે લોટમાં આ રીતે વચ્ચે જગ્યા કરી તેમાં 3 મોટી સ્પૂન ઘી અને 3 મોટી સ્પૂન દૂધ એડ કરવાનું, નોર્મલ ગરમ હોય તેવું. હવે આ રીતે લોટમાં મોણ આપી તેને વધારે દબાવીશું નહીં, હળવા હાથે દબાવી 10 મિનિટ રહેવા દઈશું. હવે પેનમાં ઘી એડ કરી, ઘી આપણે બધું એડ નહીં કરીએ, થોડું રહેવા દઈશું. જો જરૂર પડે તો ફરીવાર એડ કરીશું. આ રીતે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું, જેથી મોહનથાળની બહાર ઘી પણ નહીં નીકળે અને મોહનથાળ પરફેક્ટ બનશે. હવે ગેસની ફ્લેમ ધીમી રાખી લોટને સારી રીતે શેકીશું. જાડા તળિયાવાળું પેન લેવાનું, જેથી નીચે ચીપકે નહીં. જે વાટકીમાં ઘી વધાર્યું હતું તે પણ એડ કરી દીધું. હવે લોટ શેકવાની 10 મિનિટ થઈ ગઈ છે. લોટ સરસ ફ્લફી બન્યો છે. લોટનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી રાખવાનો છે. હવે લોટનો બ્રાઉન કલર આવી ગયો છે, કણી પણ લાલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેમાં અડધો વાટકો મલાઈ એડ કરી 5 મિનિટ રહેવા દઈશું. મલાઈની જગ્યાએ તમારે માવો એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો. મલાઈથી મોહનથાળ કઠણ નહીં બને, એકદમ સોફ્ટ બનશે. હવે લોટ શેકાઈને સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો પોણો વાટકો ખાંડ, અડધો વાટકો પાણી એડ કરી તેની ચાસણી બનાવીશું. પાણી વધારે નહીં એડ કરીએ. થોડું કેસર એડ કરીશું. કેસરથી મોહનથાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ બધી ખાંડ મેળ થાય અને થોડું ઘટ થાય એટલે ચેક કરી લઈએ. હજી બરાબર ઘટ નથી થયું. આપણે આમાં એક તાર લેવાનો છે. થોડી વાર ચલાવીશું. ફરી વાર ચેક કરી લઈએ. આ રીતે એક તાર બની ગયો છે, તમે જોઈ શકો છો. આમાં એક તાર લઈશું તો મોહનથાળ પરફેક્ટ બનશે. જો 1.5 કે 2 તાર લેવા જશો તો મોહનથાળ કડક બની જશે. માટે આપણે એક તારની ચાસણી બનાવવાની. હવે મિશ્રણમાં ચાસણી એડ કરી મિશ્રણ થોડું ભારે અને કઠણ થવા લાગે એટલે 1 જ મિનિટ રાખી ગેસની ફ્લેમ બંધ કરીશું. તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવી ગયો છે. ને ચાસણી એડ કરી 1 જ મિનિટ રાખવાની એટલે ઘી પણ બહાર નહીં આવે. આ રીતે બોક્સમાં બટર પેપર મૂકી હવે તેમાં મિશ્રણ એડ કરીશું. જો આવી રીતે તમે મોહનથાળ ન બનાવ્યો હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ ઘરમાં 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું, તેથી મોહનથાળ પરફેક્ટ બનશે. હવે તેના પર બદામની અને પિસ્તાની કતરણ એડ કરીશું. જો તમારે સારોલી એડ કરવી હોય તો પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. હવે તેને 2 થી 3 કલાક રહેવા દઈ પછી તેના પીસ કરીશું. આ મોહનથાળ બજાર જેવો જ બને છે. જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો આ રીતથી. હવે તેને સર્વ કરીશું. આ મોહનથાળ ફક્ત 30 મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ સોફ્ટ અને દાણેદાર બન્યો છે. જો મારી આ રેસીપી ગમી હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો.